बोलो गायत्री माता की, नारायण भगवान की, यमुना माता की। ओम भूर्भुवः स्वः सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो देव्याजजातमिदं जगदात्मशाक्त्यां विशेषदेवगणशक्ति समूह मूर्त्यां पूज्यां भक्त्यानुतासु विदधातु शुभानि या श्री स्वयं सुकृतिनां भवने त्वलास्मि पापात्मनां कृतदेहं हृदयेषु बुद्धिं श्रद्धा सतं कुलज પરિચય આપો। મારું નામ નારાયણભાઈ સુથાર છે। હું ગાયત્રી પરિવારમાં છું અને આજે ગાયત્રી જયંતિ નિમિત્તે ઠેર ઠેર આખા વિશ્વમાં હવનનો થઈ રહ્યા છે, ગાયત્રી માતાની પૂજા થઈ રહી છે, સેવા થઈ રહી છે। તેમ અહીંયા પણ સંકટમોચન હનુમાનના મંદિરે ખૂબ ધામધૂમપૂર્વક ગાયત્રી માતાનો હવન કર્યો, બધાએ લાભ લીધો અને બધાને સુખ શાંતિ મળે, સર્વે જનાઃ સુખીનો સંબંધો એ ભાવ સાથે બધાને આહુતિ આપી બધા સુખી ભાવ સાથે। શું કહેશો ગાયત્રી જયંતિ છે? જય વેદ માતા ગાયત્રી। માં ગાયત્રી 4 વેદની માતા છે, જેનું ડૉક્ટર શ્રીરામ શર્મા સાહેબે બહુ જ મહત્ત્વ સમજાવ્યું, અર્ધરામાં આશ્રમ બનાવ્યો। આખા વિશ્વમાં ગાયત્રીમાંનું બહુ જ મહત્ત્વ છે અને 4 વેદમાંથી બધી વસ્તુઓ બની, પ્લેન બન્યા, ટ્રેન બની, તો 4 વેદમાંથી બની। આજે માતાજીનું જે શુભ દસમ, આજે પ્રાગટ્ય દિવસ કહેવાય, એ મા ગાયત્રીનું મંદિર એ અમારે હનુમાનજીના મંદિરે શ્રી સંકટમોચન હનુમાનજીનું મંદિર વટવા જીયાની પંદર મંદિર સાથે અહીંયા મૂર્તિ સ્થાપના કરેલી છે, પંચમુખી ગાયત્રી માની એની સ્થાપના કરવામાં આવેલી છે ઘણા વર્ષોથી। અને આજે માતાજીના દિવસ નિમિત્તે અહીંયા યજ્ઞ હવન પૂજા કરી ગાયત્રી પરિવારના આચાર્ય શ્રી નારાયણ સુધાર દ્વારા અને મંડળના સભ્યોની હાજરીમાં માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો અને વિશ્વના કલ્યાણ માટે અહીંયા પ્રાર્થના કરવામાં આવી। આજે આજના દિવસનો મહત્વનો દિવસ હોવાથી અમે કાયમ આમ તો દર વર્ષે કરતા આવીએ છીએ, પણ અમારું આ શક્તિપીઠ સેવાશ્રમ ટ્રસ્ટ સંકટમોચન હનુમાનજીનું ભક્ત મંડળ દ્વારા હું અતુલભાઈ પટેલ આ મંડળના પ્રમુખ તરીકે આ કાર્યક્રમ દર વર્ષે અમે ઉજવતા આવીએ છીએ અને આ માતાજીનું જે મહત્વ વધે એના માટે પ્રચાર કરતા જય વેદ માતા ગાયત્રી।